જય મુરલીધર ડાયરાને આજે મોજીલા ડાયરાને એકાદો ધાર્મિક પ્રસંગ સંભળાવો. નારદ મુનિ એકવાર ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, સત્સંગ એટલે શું અને શું પ્રભાવ પડે, એનું ફળ શું મળે? તો ભગવાન સહેજ હૈસા અને હસીને એટલું કીધું નારદ મુનિને કે નારદ મુનિ, સત્સંગ એટલે શું, એનો શું પ્રભાવ પડે, એનું શું ફળ મળે તમારે જાણવું હોય ને તો મૃત્યુલોકમાં તમે જાઓ, એક ગામ આવશે, ગામના પાદરમાં ગાયનું ગોબર હશે, એને તમે હાંટી કરી આમ ફીંજો, એમાંથી એક કીડો નીકળશે અને કીડાને પૂછો, કીડો તમને જવાબ આપશે. નારદ મુનિ તો આવ્યા મૃત્યુલોકમાં, ટૂંકમાં વાત કરી તો, અને ભગવાને જે કીધું એવું ગામ આવ્યું, એવું પાદળ આવ્યું, એવું ગોબર આવ્યું ને આમ હાંટીકાથી ગોબરને ફોયરું ફીંદું, એમાંથી કીડો નીકળ્યો. કીડો હાથમાં નારદ મુનિ બોલ્યા કે બોલ કીડા, સત્સંગ એટલે શું અને એનો શું પ્રભાવ પડે, એનું શું ફળ મળે? પડદઈને કીડો મરી ગયો. તે નારદ મુનિ પાછા ભગવાન પાસે આવ્યા અને અફસોસ થયો કે મને એક જીવ હત્યાનો પાપ લાગ્યો, મેં ખોટી જીવની હત્યા કરી. કે પ્રભુ, કીડો તો મરી ગયો, પાછા મૃત્યુલોકમાં જાઓ. અહીંથી આગળ બીજું ગામ આવશે, એમાં વડની થડની પોલમાં બખોલમાં એક પોપટનું તાજું બચવું વિયાણું, તાજું બચવું પોપટને આવ્યું છે, એને પૂછજો. તો પાછા મૃત્યુલોકમાં નારદ મુનિ આવે, પાછા એ જ ગામ પ્રમાણે એ જ સરનામે અહીંયા ગયા અને બખોલમાં પોપટનું બચ્ચું હતું તાજું જન્મેલું, એને એમ હાથમાં લઈને પૂછ્યું નારદ મુનિ, બોલ પોપટના બચ્ચા કે સત્સંગ એટલે શું અને શું પ્રભાવ પડે, એનું શું ફળ મળે? બચ્ચું પટ દઈ મરી ગયું. પાછા બીજી જીવ હત્યા લાગી, મને એમ કે જીવ હિંસા મારાથી બીજી થઈ. પાછા ભગવાન ભાઈ નારદ મુનિ ગયા અને ભગવાનને વાત કરી કે ભાઈ આ મરી ગયું પોપટનું બચ્ચું. તો એક કામ કરું, એથી આગળ એક ત્રીજું ગામ આવશે, અહીંયા માલધારીના નેહડામાં વાડામાં ગાય વિયાણી થાજીને કાનમાં જઈને વાસડાને પૂછજો. તો નારદ મુનિ પાછા મૃત્યુલોકમાં આવ્યા ને એ જેવું કીધું હતું ભગવાન એ પ્રમાણે તાજું માલધારીના નેહડામાં ગાયને વાસડું જઈને બધું એના કાનમાં આને પૂછ્યું નારદ મુનિએ કે બોલ વાસડાના બચ્ચા, ઓલા ગાયના બચ્ચા વાસડા, સત્સંગ એટલે શેનો પ્રભાવ શું પડે અને શું ફળ મળે? વાસડે પટ દઈને મરી ગયો. નારદ મુનિ વાય ઠેંકીને ભાગ્યા, આ તો ધણિયા જ છે, આ તો કદાચ માલધારીઓ આબે તાબે કરે એમ. ભગવાન આવીને પગમાં પડી ગયો, પ્રભુ હવે એ વાસડે મરી ગયો. એથી આગળ ચોથું ગામ આવશે અને એ નાનક નગર જેવું ગામ છે. અહીંયા રાજા છે, રાજાના ઘીરે કુંવરનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો હોય અને આ છઠ્ઠી છે અને એને તમે જઈને એને પૂછજો એટલે એ તમને જવાબ આપશે. નારદ મુનિ કે ભારે કરી ગયા, આવા રાજાના કુંવરને કાંઈ થાય છે તો મારો વારો ચડી જાય કે તો વાંધો નહીં. આવ્યા એ નગરમાં તપાસ કરી કે આ રાજાને કુંવરનો જન્મ થયો અને 6 દી થયા, છઠ્ઠી છે. પછી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ગયા નારદ મુનિ એના મેલ પાસે, દરવાજા પાસે કે તમારે કુંવર જન્મ હોય 6 દી પહેલાં? તો કે આ, તો કે નામાચરણ મારે કરવાનું હોય અને મને એવી આકાશવાણી થઈ તો કે કરી નાખો. એમ ધનભાઈ કે અમારા ધન ગળી કે ભૂદેવ પધાર્યા અમારે 6 દિવસે, પણ ક્યાંક તમારે મને પ્રોમિસ કરવું પડશે, આમ બાંયધારી આપવી પડશે. રૂમમાં હું કુંવર બે એકલા જો અને ચોખા ગાયનો મારે ઘીનો દીવો કરવો પડશે. વાંધો નહીં કે રૂમમાં બે અંદર પેક થઈ ગયા અને ચોખા ઘીના ગાયના ચોખા ઘીના દીવા કર્યા. પણ નારદ મુનિ કુંવરને પૂછ્યું કે બોલ રાજાના કુંવર, સત્સંગ એટલે શું, એનો શું પ્રભાવ પડે, એનું શું ફળ મળે? તો બાળક ખડખડ હસવા માંડાનો, એ કુંવર રાજાનો એ દીકરો જન્મ હતો 6 દી પહેલાં, ખડખડારામ હસ્યો. નારદ મુનિ નિરેત થયા, હા મર્યો તો નહીં. પછી બીજી વાર પૂછે, હું તમને એમ પૂછું, સત્સંગ એટલે શું, એનો શું પ્રભાવ પડે, એનું શું ફળ મળે? પાછો કુંવર હસવા માંડ્યો. તો નારદ મુનિ કહું, ગંભીર વાતની રજૂઆત કરો તમે હસો હો કેમ? તો કે એનું શું ફળ મળે તમારે સાંભળવું છે? તો કે આ એનો પ્રભાવ શું પડી સાંભળવું? તો કે આ એ કે હું પોતે. તો નારદ મુનિ આમ આશ્ચર્યચકિત થઈ ગયા, ભાઈ તમે પોતે એટલે કેવી રીતે ગયો? પહેલાં મારા અવતારમાં હું કીડા સ્વરૂપે જન્મો હતો ફલાણા ગામમાં ગાયના ગોબરમાં, તમે મને ફીંદીને હાથમાં લઈને પૂછ્યું સત્સંગ એટલે શું અને શું પ્રભાવ પડે અને શું ફળ મળે? આપણે સત્સંગ થયો એટલે હું મરી ગયો તરત. મારે એથી એક એવની
ચડિયાથી આવી, પોપટના બચ્ચામાં જન્મ થયો. એમાંય તમે મને પૂછ્યું સત્સંગ એટલે શું, એનો પ્રભાવ શું, ફળ શું મળે. પાછો ગાયના ઉદરમાં ગઈને વાસળા તરીકે જઈને અહીંયા તમે મને કાનમાં ગુરુ મારા કાન ફૂંક્યા ગુરુ તરીકે, કાનમાં મને તમે આવીને પૂછ્યું, એનું મને ફળ આ મળ્યું. જો આજે રાજાને ઘીરે હું અવતરી રહું. આટલો આપણે સત્સંગ થયો ને, એમાં આ સત્સંગનો પ્રભાવ, એનું ફળ. જય મુરલીધર ડાયરાને. મારા વિડીયો તો તમને ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુભાઈ 965ને ફોલો કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અમુભાઈ 965, યુટ્યુબ ચેનલ 5115 અમુભાઈ. જય મુરલીધર ડાયરાને.